Okay, guys, question number 31. With reference to FDI in India, which one of the following consider its major characteristics? અહીંયા જો જે ડી વાળું સ્ટેટમેન્ટ છે, ઇટ ઇઝ ધ ઇન્વેસ્ટમેન્ટ મેડ બાય ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર ઇન ધ ગવર્મેન્ટ સિક્યુરિટી. ગવર્મેન્ટ સિક્યુરિટીમાં ઇન્વેસ્ટમેન્ટ નથી થતું. ઓકે, એટલે એ તો ખોટું જ પડશે. પછી બી જો ઇટ્સ લાર્જલી નોન ડેપ્ટ ક્રિએટિંગ કેપિટલ ફ્લો. નોન ડેપ્ટ મીન્સ કે એટલે એક પ્રકારથી ઉધારી નથી. ઓકે, એટલે સાચું છે. ઇટ ઇઝ ધ ઇન્વેસ્ટમેન્ટ વિચ ઇન્વોલ્વ્સ ડેપ્ટ સર્વિસિંગ. આ ખોટું પડશે કેમ કે ઉધારી નથી. એન્ડ ઇટ ઇઝ ધ ઇન્વેસ્ટમેન્ટ થ્રુ કેપિટલ ઇન્સ્ટ્રુમેન્ટ એસેન્શિયલી ઇન અ લિસ્ટેડ કંપની. લિસ્ટેડ કંપનીમાં જ થાય એવું પણ જરૂરી નથી. કરેક્ટ આન્સર બી છે. આઈ વિલ શો યુ ધ પ્રૂફ. See here, read here. FDI is the investment through capital instruments by a person resident outside India in an unlisted Indian company or B in 10% or more of the post-issue paid-up equity capital on fully diluted basis of a listed Indian company. લિસ્ટેડમાં થાય છે બટ અનલિસ્ટેડમાં પણ થાય છે. ઓકે, એફડીઆઈમાં શું હોય? મોસ્ટલી કંટ્રોલિંગ કરવાનું હોય છે ઓનરશિપનું, અથવા ઇન બિઝનેસીસ ઇન એવી કન્ટ્રી જેના અંદર બીજા દેશની કોઈ એન્ટિટી રોકાણ કરશે. ઓકે, જે એફપીઆઈથી અલગ હોય, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટથી અલગ છે આ. એન્ડ મર્જર એક્વિઝિશન ઇન શોર્ટ આપણે કહી શકીએ, જેમાં ફોરેનની ટેકનોલોજી ટ્રાન્સફર થાય ને કેપિટલનું રોકાણ થાય ને એ રીતે. ઇક્વિટી કેપિટલ, એની અંદર 3 ટાઈપના કેપિટલ હોય: ઇક્વિટી કેપિટલ, લોંગ ટર્મ કેપિટલ અને શોર્ટ ટર્મ કેપિટલ. ઓકે, સો ધીસ ઇઝ ઇટ. સો આપણો આન્સર આપણે મળી ગયો છે. નાઉ વી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન 32મો. વિથ રેફરન્સ ટુ ઇન્ટરનેશનલ ટ્રેડ ઓફ ઇન્ડિયા એટ પ્રેઝન્ટ, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ આર કરેક્ટ? ઇન્ડિયાનું મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ આર લેસ. એક્સપોર્ટ આપણું ઓછું છે, સાચી વાત છે, ઇમ્પોર્ટ કરતાં. એટલે પહેલું સ્ટેટમેન્ટ સાચું પડશે. ઓકે, અહીંયા જેણે પણ કર્યું છે ખોટું છે. ઇન્ડિયાનું ઇમ્પોર્ટ ઓફ આયરન એન્ડ સ્ટીલ, કેમિકલ, ફર્ટિલાઇઝર એન્ડ મશીનરી હેવ ડિક્રીઝ. આ ખોટું છે. આઈ વિલ શો યુ ગ્રાફ. ઓકે, ઇન્ડિયાઝ એક્સપોર્ટ ઓફ સર્વિસ આર મોર દેન ઇટ્સ ઇમ્પોર્ટ્સ ઓફ સર્વિસીસ. ઇન્ડિયાની એક્સપોર્ટ સર્વિસ જે છે એ વધારે છે. સર્વિસમાં આપણે ઇન્ડિયા આગળ છીએ. એન્ડ ઇન્ડિયા સફર્સ ફ્રોમ એન ઓવરઓલ ટ્રેડ કરંટ અકાઉન્ટ ડેફિશિયન્ટ. એ પણ સાચી વાત છે. આપણું કરંટ અકાઉન્ટ ડેફિશિયન્ટ વધારે જ હોય છે, કેમ કે આપણું એક ઇમ્પોર્ટ વધારે હોય છે ને એક્સપોર્ટ ઓછું હોય છે. ઓકે, હું તમને દેખાડી દઉં છું પ્રૂફ. સી હિયર, ઇમ્પોર્ટ ફ્રોમ આયરન એન્ડ સ્ટીલ ઇન ઇન્ડિયા ડિક્રીઝ. બટ તમે જુઓ અહીંયા, પહેલાં આમ નીચે ગયું, પાછું ઉપરી ગયું, ઉપર ગયું, નીચે ગયું, ઉપર ગયું, નીચે ગયું, ઉપર ગયું, નીચે ગયું, એ રીતે થાય છે. એટલે કન્સ્ટન્ટલી ડિક્રીઝ નથી થયું. પછી સર્વિસીસવાળું જુઓ, બ્લુ કલરમાં છે એક્સપોર્ટ છે, સર્વિસનું મોસ્ટલી ઉપર છે, ઇમ્પોર્ટ એના કરતાં નીચે છે. ઓકે, એટલે ટ્રેડ બેલેન્સ આપણું વધારે સરપ્લસમાં છે. પછી એટલે આપણો કરેક્ટ આન્સર જે છે એ અહીંયા આ આવશે. બધા વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ. નેક્સ્ટ ક્વેશ્ચન 33. કોના રિલેટેડ વસ્તુ છે? વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ જે છે એ ગ્રેડ ઓફ ઓર મિક્સ ઓફ ક્રૂડ ઓઇલ એના રિલેટેડ છે. ઓકે, સિમ્પલ ફેક્ચ્યુઅલ આન્સર છે. ઇફ યુ નો you can solve, if you don't know now you know, you can solve now. Okay, so this is it. Let us move to the next page and the next question. Thank you very much for watching. Keep watching. Okay guys, question number 34 છે. In the context of Indian economy, non-financial debt એટલે દેવું, includes which of the following? non-financial debt એટલે એ ટાઈપનું જેમાં ગવર્મેન્ટ હોય કે હાઉસહોલ્ડ કંપનીઝ હોય કે જે ફાઇનાન્શિયલ સેક્ટરમાં ન હોય. ઓકે, સો હાઉસિંગ લોન જે છે એ ફાઇનાન્શિયલ સેક્ટરમાં નથી એન્ડ નોન ફાઇનાન્શિયલ ડેપ છે. સિમિલરલી ક્રેડિટ કાર્ડ ઉપર તમારો અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ હોય એ પણ. પછી ટ્રેઝરી બિલ્સ એક પ્રકારથી ગવર્મેન્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે, જસ્ટ લાઇક ડિસ્કાઉન્ટેડ બોન્ડ, જેની અંદર તમને ફેસ વેલ્યુ કરતાં ઓછી પ્રાઇઝે તમને એ બિલ્સ આપવામાં આવે છે. એની વેલિડિટી અલગ અલગ ટાઈમ પ્રમાણે હોય છે, જેને ટી બિલ્સ પણ કહે છે. એટ ધ ડેટ ઓફ મેચ્યોરિટી તમને એ બિલ્સમાં જેટલી ફેસ વેલ્યુ હોય એટલી મળી જાય. એટલે તમને જે પ્રોફિટમાં હોય છે એ ડિસ્કાઉન્ટેડ જેટલી પ્રાઇઝમાં આપેલું એનાથી જે વધારે ફેસ વેલ્યુ હોય એટલું તમારું પ્રોફિટ. ઓકે, સો કરેક્ટ આન્સર વિલ બી ડી 1 2 3. ક્વેશ્ચન નંબર 35. ઇન ઇન્ડિયા વાય આર સમ ન્યુક્લિયર રિએક્ટર્સ કેપ અંડર IAEA સેફગાર્ડ્સ અને બીજા ન કેમ? તો એનું રીઝન એવું છે, IAEA સેફગાર્ડ્સ
જે ટ્રાય કરે છે અટકાવવાનું કે ન્યુક્લિયર વેપનનો મિસયુઝ ના થાય. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી IAEA સેફગાર્ડ્સ, એની અંદર બધી જે ન્યુક્લિયર રિએક્ટર્સ જે નથી રાખવામાં આવતા, એની અંદર એવી રીતે ડિવિઝન હોય છે જેને યુરેનિયમ જે ઇમ્પોર્ટેડ કરવામાં આવતું હોય એ ન્યુક્લિયર રિએક્ટર્સને એમાં રાખવામાં આવે છે, અને જેમાં ડોમેસ્ટિક સપ્લાય હોય એને અલગ રાખવામાં આવે છે. ઓકે, સો આપણો કરેક્ટ આન્સર છે બી. You can see here the remaining reactors with generation capacity of 2840 MW have not yet been put under the IAEA safeguards. The state-run Nuclear Power Corporation is currently operating this total 19 reactors with both indigenous and imported fuels. અહીંયા ઉપર પણ જોવો, the list of nuclear reactors which have been put under IAEA safeguards include list આપેલા છે નામ. These reactors which are currently operating on imported fuel. ઓકે, ફ્યુલ જે ઇમ્પોર્ટેડ કરવામાં આવે છે એને એની અંદર રાખવામાં આવે છે, અધરવાઇઝ એને અલગ રાખવામાં આવે છે. ઓકે, ક્વેશ્ચન નંબર 36. વિથ રેફરન્સ ટુ ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેઝર્સ ટ્રીમ્સ વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર કરેક્ટ. ટ્રીમ્સ એટલે એનું કામ એવું છે કે જે WTOમાં ટ્રેડ રિલેટેડ ટ્રીટી હતી એ રિમૂવ કરે છે એવું કોઈ ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન્સ હોય, એટલે પહેલું જે સ્ટેટમેન્ટ છે એ સાચું છે. ઓકે, ક્વોન્ટિટેટિવ છે એટલે સર્વિસીસને કાઉન્ટિંગ ના કરી શકે, એટલે બીજું આવશે ખોટું છે. ધે આર નોટ કન્સર્ન વિથ ધ રેગ્યુલેશન ઓફ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ. હા પણ સાચી વાત છે કે એને ફોરેન ઇન્વેસ્ટમેન્ટના રેગ્યુલેશનમાં કોઈ રસ નથી, બટ જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એનું ઇન્ટ્રોડક્શન કરાવવાનું અને ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન જે થાય કોઈ ડોમેસ્ટિક કન્ટ્રી દ્વારા એને રિમૂવ કરવાનું. ઓકે, એટલે રેસ્ટ્રિક્ટ કરવાનું છે પ્રેફરન્સ ઓફ ડોમેસ્ટિક ફર્મ્સ અને ઇન્ટરનેશનલ ફર્મ્સને બીજા દેશમાં ઇઝીલી ઓપરેટ કરવામાં મદદ કરવાનું કામ એનું છે. ઓકે, નાઉ વી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન is question number 37. If the RBI decides expansionist monetary policy, monetary policy માં expansionist means કટ કરવામાં આવશે ઇન્ટરેસ્ટ રેટ, અથવા ઇન્ફ્લેશનને મીન્સ કે મની સપ્લાય વધારવું છે. જો ઇન્ફ્લેશન સાવ ઓછા રેટ ઉપર હોય તો મની સપ્લાય મીન્સ કે માર્કેટમાં વધારવા માટે, ઇકોનોમી વધારવા માટે એક્સપાન્શનિસ્ટ મોનેટરી પોલિસીનો યુઝ કરી શકે છે. ઓકે, તો આમાંથી એવા કયા સ્ટેટમેન્ટ્સ છે જેણે ન કરવા જોઈએ? તો ન કરવા જોઈએ એના પહેલાં આપણે જોઈ લઈએ કે કેવા કરવા જોઈએ. તો SLR જે છે, SLR સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો એક પ્રકારથી રિઝર્વ રાખવામાં આવે છે બેંક દ્વારા ફોર્સ કરવામાં RBIને નિયમ પ્રમાણે, કે કેશ હોય કે ગોલ્ડ હોય કે PSUના બોન્ડ્સ હોય અથવા ગવર્મેન્ટ સિક્યુરિટીઝ હોય જે RBI અપ્રુવલ હોય. તો અરાઉન્ડ 19.5 અરાઉન્ડ છે અત્યારે. તો એ વસ્તુને કટ કરશે એટલે બેંક પાસે થોડુંક વધારે પૈસા મળશે બીજાને લેન્ડ આપવા માટે, મીન્સ કે વ્યાજે આપવા માટે, એટલે એ પૈસા વધારે જશે માર્કેટમાં. બટ જો એ કટ કરશે તો એક્સપાન્શનિસ્ટ પોલિસીસ થશે, બટ આપણે નથી કરવાનું. ઓકે, એટલે 1 નહીં આવે. પછી કટ ધ બેંક રેટ એન્ડ રેપો રેટ. બેંક રેટ અને રેપો રેટ પણ જો કટ કરશે એટલે માર્કેટમાં પૈસા વધારે જશે, એટલે આ પણ નથી કરવાનું. બટ ઇન્ક્રીઝ ધ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ એમાં એવું છે કે એ રેટ જેનાથી RBI પાસેથી બેંક ઓવરનાઇટ બોરો કરી શકે કંઈક મની અગેન્સ્ટ ગવર્મેન્ટ સિક્યોરિટી, અને એ થોડુંક અબોવ હોય છે, રેપો રેટથી થોડુંક વધારે હોય છે. ઓકે, એટલે ઇન્ક્રીઝ કરવી જોઈએ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ. એટલે જો એને RBIને એક્સપાન્શનિસ્ટ પોલિસી લાવવી હોય ને તો આ 1 અને 3 તો કરવું જોઈએ, બટ બીજું જે છે ને એ ન કરવું જોઈએ. મીન્સ કે જો વધારશે તો પછી બીજી બેંકો એની પાસેથી પૈસા નહીં લે. ઓછો રેટ હોય તો જ લેવાનો ને, વ્યાજ વધારે હોય તો કોણ લેવાનું છે, એ રીતે જોઈએ. એટલે આ બીજું જે સ્ટેટમેન્ટ છે એ આવશે એનો જવાબ, એટલે બી આપણો સાચો આન્સર છે. ઓકે, વિથ રેફરન્સ ટુ ધ ઇન્ડિયન ઇકોનોમી આફ્ટર 1991 ઇકોનોમિક લિબરલાઇઝેશન. ઇકોનોમિક લિબરલાઇઝેશન થયું છે 1991માં, ત્યાર પછી શું ફરક પડ્યો છે? તો વર્કરની પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય છે અર્બનમાં ને ડિક્રીઝ થઈ જાય રૂરલમાં. ખોટી વાત છે, બંને જગ્યાએ ઇન્ક્રીઝ થાય છે. ઓકે, ધ પર્સન્ટેજ શેર ઓફ રૂરલ એરિયાઝ ઇન ધ વર્ક ફોર્સ સ્ટેડીલી ઇન્ક્રીઝડ.
percentage share of rural areas સ્ટેડીલી ઇન્ક્રીઝ છે. સ્ટેડીલીના કોઈ દી ના હોય, કેમ કે ઘણીવાર વચ્ચે ઓછું તો વધારે ઊંચું થયું હોય. ઓકે, પછી ઇન રૂરલ એરિયાઝ ધ ગ્રોથ ઇન નોન ફાર્મ ઇકોનોમી ઇન્ક્રીઝ. આ સાચી વાત છે. રૂરલ એરિયાઝમાં બીજા બધા ફાર્મ સેક્ટર તો પહેલેથી જ હતું જ, બટ બીજા બધા સેક્ટર પણ ઓપન થયા. ઓકે, ગ્રોથ રેટ ઇન રૂરલ એમ્પ્લોયમેન્ટ ડિક્રીઝડ. આ પણ સાચી વાત છે. રૂરલ એમ્પ્લોયમેન્ટમાં ડિક્રીઝ થશે. કેમ કે લોકો સિટી તરફ મૂવ કરશે અથવા નવી નવી ટેકનોલોજી આવવા લાગશે, એટલે માણસોની કમ જરૂરત પડશે. ઓકે, સો આપણો કરેક્ટ આન્સર જે છે એ બી આવશે, 3 and 4. ઓકે, સો નાવ લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ પેજ એન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન, 39th ક્વેશ્ચન. Question number 39. Consider the following statements in terms of short-term credit delivery to the agriculture sector. બધા જિલ્લામાં જે એક ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક છે એણે વધારે ક્રેડિટ આપી છે ઇન કમ્પેરિઝન ટુ સ્કેડ્યુલ કમર્શિયલ બેંક્સ એન્ડ રિજનલ રૂરલ બેંક્સ. તો આ સેન્ટેન્સ ખોટું જ છે. આઈ વિલ શો યુ ધ પ્રૂફ ઓન ટેલિગ્રામ નોલેજ ઇઝ કરન્સી ગ્રુપ. હિયર યુ કેન સી સ્ક્રીનશોટ લેવામાં આવ્યો છે, ગવર્મેન્ટ ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે એમાંથી. એજન્સી વાઇઝ શેર ઇન ટોટલ એગ્રીકલ્ચર ક્રેડિટ આઉટસ્ટેન્ડિંગ એઝ ઓન માર્ચ 2017. યુ કેન સી હિયર બ્લુ કલરમાં એસસીબી શિડ્યુલ કમર્શિયલ બેંક્સ અને કોઓપરેટિવ્સ જો તમે નાનો એવો પોર્શન છે 15% વાળો છે, એમાં એની અંદર ડીસીસીબી પણ આવી ગયું છે, એટલે પહેલું સ્ટેટમેન્ટ આપણું ખોટું પડે છે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ ઓફ ડીસીસીબી ઇઝ ટુ પ્રોવાઇડ ફંડ્સ ટુ ધ પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી. આના રિલેટેડ પણ તમને જવાબ મળી જશે અહીંયા. ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ સેન્ટ્રલ બેંક ઇઝ અ કોઓપરેટિવ બેંક ઓપરેટિંગ એટ અ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇન વેરિયસ પાર્ટ ઓફ ઇન્ડિયા. એ એસ્ટેબ્લિશ કરવામાં આવે છે ટુ પ્રોવાઇડ બેન્કિંગ ટુ ધ રૂરલ hinterland ફોર ધ એગ્રીકલ્ચર સેક્ટર વિથ ધ બ્રાન્ચીસ પ્રાઇમરીલી ઇન રૂરલ એન્ડ સેમી અર્બન એરિયાઝ. એટલે આ સેન્ટેન્સ એકદમ સાચું છે. એનું મેજર ફંક્શન છે ક્રેડિટ આપવી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીઝને. તો અહીંયા તમારો આન્સર જે આવશે એ બી આવશે. ઓકે, 40મો ક્વેશ્ચન. સાયબર ઇન્સ્યોરન્સ ફોર ઇન્ડિવિજ્યુઅલ, એમાં શું શું બેનિફિટ્સ કવર થશે ઇન એડિશન ટુ પેમેન્ટ ફોર ધ લોસ ઓફ ફંડ્સ એન્ડ અધર બેનિફિટ્સ. તો સર્વપ્રથમ હું તમને એક વસ્તુ દેખાડી દઈશ, એટલે તમને જવાબ મળી જશે ઇઝીલી. અહીંયા જો તમને બધી લિસ્ટ આપેલી છે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ સેન્ટ્રલ બેંક જે છે ને બધી એની ગુજરાતની. ઓકે, અહીંયા જુઓ તમે ન્યૂ હાર્ડવેર. મોસ્ટ સાયબર ઇન્સ્યોરન્સ પોલિસીઝ ટિપિકલી ડોન્ટ કવર પ્રોપર્ટી ડેમેજ ઓર હાર્ડવેર રિપ્લેસમેન્ટ. હાર્ડવેર રિપ્લેસમેન્ટ ન થાય એટલે કોસ્ટ ઓફ ન્યૂ કમ્પ્યુટર ઇફ સમ મિસક્રિયન્ટ વિલફુલી ડેમેજ. એટલે આ ખોટું પડશે. બીજું જે છે એ ખોટું પડશે. બીજું ખોટું પડે એટલે પેલું ખોટું પડશે, સી ખોટું પડશે, ડી ખોટું પડશે. એટલે કરેક્ટ આન્સર બી થશે. IS બાબાની આન્સર કીમાં બી અને ડી બે ઓપ્શન આપવામાં આવેલા છે, બટ આઈ વિલ પ્રિફર હિયર બી. ઓકે, યુ કેન સી વેન એવર ઓફિશિયલી જ્યારે યુપીએસસી પોતાની આન્સર કી આપે ત્યારે. 41મો ક્વેશ્ચન છે, વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ ફર્ટિગેશન. ફર્ટિગેશન એટલે શું? ફર્ટિલાઇઝેશન પ્લસ ઇરિગેશન. ફર્ટિગેશન કંઈક અર્થ સમજાણો તમને? ફર્ટિલાઇઝર પ્લસ ઇરિગેશન. ફર્ટિલાઇઝરનું જે સોલિડ ફોર્મ હોય એને લિક્વિડમાં સોલ્યુબલ કરીને એક પ્રકારથી પ્લાન્ટ્સને ડાયરેક્ટલી પ્રોવાઈડ કરવું ઇરિગેશનની જોડે. એટલે પેલું જે છે કંટ્રોલિંગ ધ અલ્કલાઇનિટી ઓફ ઇરિગેશન. એમાં અલ્કલાઇનિટી ઓફ ઇરિગેશન કંઈ એને રિલેટેડ છે જ નહીં, એટલે જ્યાં જ્યાં પેલું આવશે એ નીકાળી દો, એટલે આન્સર જે છે ડી આવશે. એના સિવાય જોઈ લો રિયલમાં જે કહેવામાં આવે છે ફર્ટિગેશન એ શું છે. આઈ વિલ શો યુ ધ ફોટોઝ. Fertigation is a process in fertilizer is dissolved and distributed along with water in your drip or spray irrigation system. આનાથી એવું પ્રૂવ પણ થયું છે કે જે નોર્મલી તમે આપો છો ને ફર્ટિલાઇઝર, એમાં લેબર કોસ્ટ ને બધું એ તો જાય જ છે, એના પ્લસ ઇફેક્ટિવ એટલું નથી હોતું જેટલું આ ઇફેક્ટિવ હોય છે. ઓકે, એન્ડ લીચિંગ. અહીંયા તમને ક્વેશ્ચનમાં લીચિંગનું પણ આપેલું છે. રિડક્શન ઇન ધ લીચિંગ ઓફ કેમિકલ ન્યુટ્રિયન્ટ ઇઝ પોસિબલ. તો લીચિંગ શું છે? ઇન એગ્રીકલ્ચર લીચિંગ ઇઝ ધ લોસ ઓફ વોટર સોલ્યુબલ પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ ફ્રોમ ધી સોઇલ ડ્યુ ટુ રેઇન એન્ડ ઇરિગેશન. જ્યારે તમે કેમિકલી અલગ છંટકાવ કરો છો, જ્યારે ફર્ટિલાઇઝરને એમનેમ, ત્યારે પાણી વરસાદ જોડે એ સોલ્યુબલ થઈને વહી જાય છે. બટ ઇન કેસ તમે એને પાણી જોડે જ સોલ્યુબલ કરીને ઇરિગેશનમાં આપશો
તો ડાયરેક્ટલી જેને રૂટ કોઝ જે છે, જેનું મેન મૂળ કામ શું છે કે એફિશિયન્ટલી એને પ્રોવાઈડ કરવું, ન્યુટ્રિયન્ટ્સ જે પ્લાન્ટને આપવું, એ એને મળી જશે. એટલે 2, 3, 4 આ આપણા સાચા આન્સર છે. પછી કન્સિડર ધ ફોલોઈંગ 42મો ક્વેશ્ચન, મિનરલ્સ. આમાંથી 4 આપેલા છે, કયું મેજર છે ને કયું માઇનર છે? તો પહેલું જે છે એ માઇનર છે, બાકીના 3 મેજર છે. આઈ વિલ શો યુ ધ લિસ્ટ. માઇનર મિનરલ્સમાં તમે જુઓ અહીંયા છે બારાઇટ્સ, બાકી તમારું જે સેલિમેનાઇટ્સ અને ક્યાનાઇટ આ અહીંયા આવી ગયું, પછી ક્રોમાઇટ અહીંયા પહેલામાં આવી ગયું, બાકી તમને મળી ગયા છે 6ઠું, પહેલું અને 9મું. તમે આન્સર જોઈ શકો છો. ઓકે, સો હિયર આપણો આન્સર જે છે 2, 3, 4 આ એકદમ ફેક્ચ્યુઅલ આન્સર છે. તમને ખબર હોય તો ખબર છે, ના ખબર હોય તો તમારાથી ના થઈ. ઓકે, સો ફેક્ચ્યુઅલ આન્સર છે. વી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ પેજ પર. ઓકે, હેલો ગાઈઝ, વેલકમ અગેન ટુ નોલેજ ઇઝ કરન્સી. ક્વેશ્ચન નંબર 43 વિથ રેફરન્સ ટુ ધ ઓશિયન મીન ટેમ્પરેચર OMT. આ જે ટોપિક છે ને ધ હિન્દુમાં આવેલો હતો, એમાં આખું OMT અને SST વચ્ચે ડિફરન્સ દેખાડવામાં આવ્યો હતો. OMT એટલે ઓશિયન મીન ટેમ્પરેચર, ઓશિયનની અંદર જવાનું છે. સી સરફેસ ટેમ્પરેચર એટલે SST જે ઉપરથી માપી લેશે. ઓકે, સી સરફેસ ટેમ્પરેચરમાં અપર લેયર ઓફ ઓશિયન જે હોય છે ને, થીન અપર લેયર ઓફ ઓશિયન, ત્યાંથી વરસાદની આગાહી માટેનું માપન કરવામાં આવે છે. બટ આ જે છે રિફ્લેક્ટ નથી કરતું થર્મલ એનર્જી, પરંતુ OMT થર્મલ એનર્જી માપશે. એન્ડ જાન્યુઆરીથી માર્ચની વચ્ચે ઇન્ડિયન ઓશિયન માટે, સાઉથ વેસ્ટર્ન ઇન્ડિયન ઓશિયનમાં જાન્યુઆરીથી માર્ચ વચ્ચે પ્રેડિક્ટ કરવા માટે કે સમર મોન્સૂન કેવું રહેશે. એટલે જે 26 ડિગ્રી આઇસોથર્મ હશે, જે એકદમ સ્ટેબલ છે, કન્સિસ્ટન્ટ છે, ઉપર જશે મીન્સ કે સરફેસ ટેમ્પરેચરમાં તો ચેન્જીસ થશે, બટ અહીંયા જે 26 ડિગ્રી આઇસોથર્મ અંદરની સાઈડ, જે અરાઉન્ડ 50 થી 100 મીટરની ડીપ ઇનસાઇડ હોય છે ઓશિયનની, એન્ડ સાઉથ વેસ્ટ ઇન્ડિયન ઓશિયનમાં એ કરીબન 59 મીટર જેટલું હોય છે. ઓકે, એન્ડ આની જે પ્રેડિક્શન રેટ છે, સક્સેસ રેટ અરાઉન્ડ 80% છે, જ્યારે જે SST છે સી સરફેસ ટેમ્પરેચર એની 60% છે, એટલે 80% આની સારી કહેવાય. ઓકે, એન્ડ આપણને 2 મહિના પહેલાં એપ્રિલથી જ મળી જશે એનો ડેટા પ્રેડિક્શન. મીન્સ કે સાઉથ વેસ્ટ મોન્સૂન તો જૂનમાં આવે છે કેરળમાં પહેલી વાર. ઓકે, તો જાન્યુઆરીથી માર્ચમાં એનાલાઇઝ કરે OTE 50 થી 100 મીટર ડીપ ઇનસાઇડ, 26 ડિગ્રી સેલ્સિયસ આઇસોથર્મ જે ડીપ ઇનસાઇડ છે ઓશિયનમાં, એન્ડ એકદમ સ્ટેબલ છે, કોન્સ્ટન્ટ છે. અને સાઉથ વેસ્ટ ઇન્ડિયન ઓશિયનમાં 59 મીટરની દૂરી અંદર ડીપ જાઓ એટલે આ જે 26 ડિગ્રી સેલ્સિયસ આઇસોથર્મ સ્ટેબલ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર છે એ માપવામાં આવશે. એન્ડ આમાં જે વેરિએશન હશે ને, વેરિએશન ઉપર ઓશિયન વેરિએશન ઇન અપર ઓશિયન થર્મલ એનર્જી જે રિસ્પોન્સિબલ છે સમર મોન્સૂન માટે, એ તમને OMT દેખાડશે, જ્યારે SST એ નહીં દેખાડે. ઓકે, વેરિએશન ઇન અપર ઓશિયન થર્મલ એનર્જી આ જરૂરી છે માપવા માટે, સમર મોન્સૂનનું પ્રેડિક્શન કરવા માટે. જે OMT દેખાડશે SST નહીં દેખાડે, એટલે તમને તમારા જવાબ અહીંયા મળી જાય છે. પહેલો ઓપ્શન જે છે OMT ઇઝ મેઝર્ડ અપ ટુ ડેપ્થ ઓફ 26 ડિગ્રી સેલ્સિયસ આઇસોથર્મ, એટલું સાચું છે, બટ 129 મીટર ડીપ ઇનસાઇડ કહે છે એ ખોટું છે, ત્યાં 59 આવશે. ઓકે, પછી OMT કલેક્ટેડ ડ્યુરિંગ જાન્યુઆરી માર્ચ આ સાચું છે. એક્સેસિંગ વેધર ધ અમાઉન્ટ ઓફ રેનફોલ ઇન મોન્સૂન વિલ બી લેસ ઓર મોર દેન અ સર્ટેન લોંગ ટર્મ મીન આ સાચું છે, પ્રેડિક્શન માટે યુઝ કરવામાં આવે છે. એટલે આપણો આન્સર જે છે ઓનલી B આવશે. ઓકે, now let us move to the next question, 44th question. Chemical fertilizer in India. Consider the following statements. 3 સ્ટેટમેન્ટ આપેલા છે. પહેલું સ્ટેટમેન્ટ એમ કહે છે કે રિટેલ પ્રાઇસ જે કેમિકલ ફર્ટિલાઇઝરની હોય માર્કેટ ડ્રીવન હોય છે, એ ખોટી વાત છે, બટ ગવર્મેન્ટ એને એડમિનિસ્ટ્રેશન કરે છે. હું તમને પ્રૂફ દેખાડી દઉં. Currently, urea is sold at a fixed price decided by the government irrespective of its cost. અને જો કંઈ ડિફરન્સ આવે તો સબસિડી પ્રોવાઈડ કરીને પણ ફાર્મરની મદદ કરવામાં આવશે. ઓકે, એટલે તમને પહેલો જવાબ મળી ગયો તમારો.
પહેલું જે ખોટું છે એટલે પહેલું એ ને ડી નીકળી જશે. હવે જોઈએ બી એન્ડ સી, એમાં કયું સાચું છે. અમોનિયા વિચ ઇઝ એન ઇનપુટ ઓફ યુરિયા ઇઝ પ્રોડ્યુસ્ડ ફ્રોમ નેચરલ ગેસ. આમાં કન્ફ્યુઝન એમ થાય કે આપણને એમ થાય યુરિયા નેચરલ ગેસમાંથી કેમ પ્રોડ્યુસ કરે. ના, યુરિયાને નથી કરતા. અમોનિયા જે એનું ઇનપુટ છે એ નેચરલ ગેસથી પ્રોડ્યુસ કરવામાં આવે છે, તો એ સાચી વાત છે. સિમિલરલી સલ્ફર એ પણ રો મટીરિયલ ફોર ફોસ્ફરિક એસિડ ફર્ટિલાઇઝર છે. એ બાય પ્રોડક્ટ છે ઓઇલ રિફાઇનરીઝનું. હું તમને દેખાડી દઉં એ પણ. Ammonia is one of the most highly produced inorganic chemicals. There are numerous large-scale ammonia production plants worldwide, producing total 144 million tons of nitrogen. ચાઇના પ્રોડ્યુસ કરે છે 31.9, પછી ફોલોડ બાય રશિયા, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇન્ડિયા પણ છે આમાં. ઓકે, તો આ રીતનું તમને આમાં તમારું આન્સર મળી જશે. એન્ડ એ નેચરલ ગેસમાંથી જ પ્રોડક્શન એનું થાય છે. પછી સલ્ફર ઇઝ અ મેજર બાય પ્રોડક્ટ ઓફ ઓઇલ રિફાઇનિંગ એન્ડ ગેસ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ. તો તમારો આન્સર તમને મળી ગયો છે 5-6. સો હિયર તમારો આન્સર જે છે બી આવશે 2 and 3. ચલો આગળ જઈએ 45મા ક્વેશ્ચન તરફ. વિથ રેફરન્સ ટુ ઇન્ડિયાઝ ડેઝર્ટ નેશનલ પાર્ક, આમાંથી કયા સ્ટેટમેન્ટ સાચા છે. ઇટ ઇઝ સ્પ્રેડ ઓવર 2 ડિસ્ટ્રિક્ટ્સ. આ પણ સાચું છે. જેસલમેર અને બાલમેર 2 ડિસ્ટ્રિક્ટ વચ્ચે જાય છે. જેસલમેરમાં વુમન હેબિટેશન છે એટલે બીજું સ્ટેટમેન્ટ ખોટું છે. ઇટ ઇઝ વન ઓફ ધ નેચરલ હેબિટેટ્સ ઓફ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. આ સાચી વાત છે. આઈ વિલ શો યુ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડનો ફોટો, એટલે જવાબ આવશે સી. चलिए देखते हैं हम ग्रेट इंडियन बास्टर्ड. सिचुएटेड इन जैसलमेर एंड बाड़मेर डिस्ट्रिक्ट्स ऑफ इंडियन स्टेट राजस्थान. આ છે તમારું બસ્ટર્ડ. 2 ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ્સ એટ ધ ડેઝર્ટ નેશનલ પાર્ક. રાજસ્થાનમાં આવ્યું છે. બહુ મોટું છે, ઘણું સુંદર છે, થાકાડી દે એવું છે થોડુંક, પણ ઘણા લોકોને આશરો આપે છે. ઓકે, એક પ્રકારથી ટુરિસ્ટ પ્લેસ પણ છે. સો ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એન્ડેન્જર્ડ સ્પીસીસ છે, ફાઉન્ડ ઓનલી ઇન ઇન્ડિયા. ધ્યાન રાખવું એમનું. ઓકે, ચલીએ આગળ ચાલીએ. સિયાચિન ગ્લેશિયર ઇન્ડિયાનું બહુ સારી જગ્યા છે, બહુ ઇમ્પોર્ટન્ટ જગ્યા છે લોકેશન વાઇઝ ઇન્ટરનેશનલી, કેમ કે એનું લોકેશન આઈ વિલ શો યુ. ઇન્ટરેસ્ટિંગ પ્લેસ છે. આ કાશ્મીર છે, કાશ્મીરની ઉપરની બોર્ડર દેખાય છે. નુબ્રા વેલી જે છે ને અહીંયા છે, ને જે સિયાચિન ગ્લેશિયર છે ને એ અહીંયા આટલામાં છે. હવે એ એવું લોકેશન છે કે એક સાઈડ પાકિસ્તાન છે, એક સાઈડ અક્સાઈ ચીન છે. અક્સાઈ ચીનની આ સાઈડ આવે છે. આપણે અહીંયા જે લાલ તમને પોઈન્ટ દેખાય છે ને તેની જમણી બાજુ છે, એટલે એની ઈસ્ટમાં તો ના થયું, એટલે એ સેન્ટેન્સ ખોટું પડે. આ નુબ્રા વેલીની ઉપરની સાઈડ નોર્થમાં છે, એટલે એ સેન્ટેન્સ આપણું સાચું પડશે. नॉर्थ ऑफ नुब्रा वैली. सो करेक्ट आंसर विल बी नॉर्थ ऑफ नुब्रा वैली. चलिए आगे बढ़ते हैं और नया क्वेश्चन देखेंगे. अभी तब तक के लिए वेट कीजिए.